વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 9 નો ત્રીજો ભાગ એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ। પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું? તો કે પ્રકાશના કિરણનું એના એ જ માધ્યમમાં પરાવર્તન થઈ જાય। વક્રી ભરાંગ નામનો ટોપિક જોયો આપણે આના આગળના ભાગમાં। એમાં આપણે વાત કરી કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વાંકું વળે છે। એની બીજી સાઈડની પણ વાત કરી કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર તરફ ખસે છે। બસ આ લંબથી દૂર તરફ ખસે છે એ જ ઘટનાનો ઉપયોગ કરીને આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના વાપરીએ છીએ। પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં પરાવર્તનના બધા જ નિયમોનું પાલન થાય છે। પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ શું શું થાય? તો કે સૌથી પહેલો ટેક્સ્ટબુકમાં આપણને ઉપયોગ આપેલો છે કાટકોણ ત્રિકોણ પ્રિઝમનો। કાટકોણ પ્રિઝમનો ઉપયોગ શું છે? તો કે મારે પ્રકાશના કિરણોને 90 ડિગ્રીએ બેન્ડ કરવા હોય તોય હું કરી શકું, 180 ડિગ્રી એકદમ રિટર્ન કરવા હોય તોય કરી શકું, અથવા એનાય કિરણોને મારે ઉલટ સુલટ કરવા હોય તો પણ હું કરી શકું। બીજો ઉપયોગ આપેલો છે ઓપ્ટિકલ ફાઇબર। ઓપ્ટિકલ ફાઇબર એટલે શું? તો કે ગ્લાસ કે ફ્યુઝ ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે। હવે આ ઓપ્ટિકલ ફાઇબરની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ થાય છે। પ્રકાશના કિરણોને અતિ દૂર લાંબા અંતરો સુધી જાય તો પણ એમાં એનર્જી લોસ થતો નથી। કેમ? તો કે એનર્જી ડિવાઇડેડ નહીં થતી। પૂર્ણ આંતરિક પરાવર્તનને ઇંગ્લિશની અંદર કહેવાય ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન। એનો મતલબ એવો થાય કે સપાટીની અંદર જ એનું રિફ્લેક્શન થયું એટલે એનર્જી કોઈ જગ્યાએ ડિવાઇડ જ ના થઈ। એનર્જી ડિવાઇડ ના થઈ એટલે ઘણા બધા લાંબા અંતરો સીધું એટલે કે 1 કિલોમીટર અંતર સુધી પ્રસારણ પામે ને ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશ તો 95% જેટલો પ્રકાશ બચે, 5% જેટલા પ્રકાશનું લોસ થાય। એનો પણ ઉલ્લેખ ટેક્સ્ટબુકની અંદર કરેલો છે। ઓપ્ટિકલ ફાઇબરનો બીજો મેડિકલ ક્ષેત્રે સારામાં સારો ઉપયોગ એ છે કે જઠર, આંતરડા, અન્નનળી આ બધાની અંદર ઓપ્ટિકલ ફાઇબર ખૂબ જ સરળતાથી જાય, ત્યાં રહેલા વસ્તુને દૂરબીનની મદદથી જોઈ શકાય અને ડોક્ટર એના વડે એનું ઓપરેશન પણ કરે અને શરીરના કયા ભાગમાં કયો પ્રશ્ન છે આ પણ ઓપ્ટિકલ ફાઇબરની મદદથી આપણે શોધી શકીએ છીએ। ઓપ્ટિકલ ફાઇબરનો બીજો ઉપયોગ છે તો કે ડિરેક્ટિવ લેમ્પ બનાવવામાં એનો ઉપયોગ થાય છે। ત્યારબાદ તો કે ઓડિયો અને વિડીયો સિગ્નલોને ખૂબ લાંબા અંતર સુધી મારે પ્રસારણ કરવું હોય તો ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે। અત્યારે તમે વિચારો કે જીઓ ફાઇબર આવી ગયા। જીઓ ફાઇબર એ કોનો કોન્સેપ્ટ છે? ઓપ્ટિકલ ફાઇબરનો। એટલે કે પહેલા આજથી 10 વર્ષ પહેલા જ ઇન્ટરનેટની સ્પીડ ઓનલી એન્ડ ઓનલી 250 kbps હતી અને અત્યારે ઇન્ટરનેટની સ્પીડ 1 Gbps જોતી હોય તો પણ મળે છે। આ બધું જ કોને આભારી છે? કે ઓપ્ટિકલ ફાઇબરને। એટલે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ડેટાને ટ્રાન્સફર કરવા માટે પણ ખૂબ જ થાય છે। ઓપ્ટિકલ ફાઇબરમાં કયા સિગ્નલો વપરાય છે? તો કે પ્રકાશના સિગ્નલો વપરાય છે અને આ પ્રકાશના સિગ્નલો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની મદદથી લોસ પણ થતા નથી। જેમ આપણે આગળ વાત કરી કે ભાઈ પ્રકાશના કિરણોનું એની એ સપાટીમાં જ રિફ્લેક્શન થાય, એનર્જી ડિવાઇડ ના થાય એટલે જ એનું નામ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એવું રાખવામાં આવેલું છે। ઇંગ્લિશની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કહેવાય। ઓપ્ટિકલ ફાઇબરની અંદર આ એ હંમેશા સી કરતા ખૂબ જ મોટો હોય છે। એનો મતલબ કે પાઇપને તમે ગમે તે રીતે વાળો સિગ્નલ તમારું લોસ થશે નહીં। જેમ રબરની પાઇપની અંદર પાણીનું વહન સરળતાથી થાય છે એમ જ ઓપ્ટિકલ ફાઇબરની અંદર પ્રકાશના સિગ્નલોનું ખૂબ જ ઝડપતાથી અને સરળતાથી વહન થાય છે। લાઇટની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય છે અને એ ઇલેક્ટ્રિક ફિલ્ડને લઈને આપણે એનું કોમ્યુનિકેશન કરી શકીએ છીએ। પહેલા કોમ્યુનિકેશન માટે મેટલના તાર વપરાતા હતા એટલે કે તાંબાના તાર, એની અંદર ઇલેક્ટ્રોનને દોડવા માટે વાર લાગતી હતી। જ્યારે હવે ઓપ્ટિકલ ફાઇબરની મદદથી આપણે ખૂબ જ ઝડપથી અને સરળતાથી કોમ્યુનિકેશન કરી શકીએ છીએ। વળી ઓપ્ટિકલ ફાઇબરની સાઇઝ માથાના વાળ જેટલી હોય છે એટલે એટલો બધો પતલો હોય છે। લાઇટની ફ્રીક્વન્સી આપણને ખબર છે ખૂબ જ વધારે છે, 1014 હર્ટ્ઝ એટલે કે 10 ની પાછળ 14 ઝીરો લગાડીએ એટલી બધી। જ્યારે રેડિયો સિગ્નલ હતા એની અંદર 10 ની પાછળ 9 કે 10 ઝીરો લાગતા હતા એટલા હર્ટ્ઝની ફ્રીક્વન્સી હતી એટલે એના કરતાં પણ મિલિયન્સ ઓફ ફ્રીક્વન્સી વધારે છે। એટલે કે ઓપ્ટિકલ ફાઇબરના એક તારની અંદરથી આપણે 1000 કે તેથી વધારે પણ ફોનોની લાઈનો ચલાવી શકીએ છીએ। ઓપ્ટિકલ ફાઇબર બને છે કોનાથી? તો કે ગ્લાસથી એટલે કે સિલિકોન ડાયોક્સાઇડથી। રેતી એનું રો મટીરિયલ છે અને ભારતમાં તો તે ખૂબ જ પ્રમાણમાં મળી શકે એવું છે એટલે કે રો મટીરિયલ ખૂબ જ સસ્તું છે આનું એટલે કે ફેક્ટરીમાં જે બનાવવાનો ખર્ચો થાય એ જ ખર્ચો પહેલા કોમ્યુનિકેશનના જે તાર હતા એને ચોરી કરી જતા હતા। હવે ઓપ્ટિકલ ફાઇબરની અંદર ઓનલી એન્ડ ઓનલી ગ્લાસ છે કે જેને વેચવાથી પણ કંઈ મળે નહીં। માર્કેટમાં ઓપ્ટિકલ ફાઇબરનો ગુલદસ્તો બહુ જ મસ્ત મળે છે। તમે જોયું હોય તો
કે એની અંદરથી એકદમ માથાના પતલા જેવા તાર નીકળતા હોય અને એના છેડા પર નાના પ્રકાશના ટપકા જોવા મળે છે આપણને. એટલે આ થઈ આપણે ઓપ્ટિકલ ફાઇબરની ખૂબ જ મસ્ત ઉપયોગિતા. તો હવે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોઈએ કે ટેક્સ્ટબુકની અંદર જે ઇમેજ આપેલી છે એ જ ઇમેજ લઈને હું તમને સમજાવીશ અત્યારે, કારણ કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજવા માટે એ ઇમેજ ખૂબ જ સારી છે. બીજું, હીરો ચળકાટતો દેખાય છે એનું કારણ શું છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. કારણ કે હીરાનો વક્રીભવનાંક છે 2.42, એટલે કે એની અંદર ખૂબ જ ઓછા ખૂણે પણ પ્રકાશનું કિરણ અંદર એન્ટર થશે, એટલે એની અંદર રિફ્લેક્શન થયા જ કરશે. એના પરિણામે હીરો આપણને ઝળહળતો દેખાય છે. ત્યારબાદ ટેક્સ્ટબુકની અંદર એક કોષ્ટક આપેલું છે, એની અંદર કાચ, ફ્લિન્ટ કાચ, હીરા આ બધા માટેનો વક્રીભવનાંક અને પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે એનો ક્રાંતિકોણ C નું મૂલ્ય પણ આપેલું છે. અને જેનો વક્રીભવનાંક મોટો એના માટે C નું મૂલ્ય ઓછું કહેવાય. અને વક્રીભવનાંક જેમ વધુ એમ એ પ્રકાશના કિરણને વધારે બેન્ડ કરી શકે. બરાબર? તો જોઈએ આપણે આની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન. ટેક્સ્ટબુકની અંદર ઇમેજ આપેલી છે આપણને આ રીતની કે ભાઈ આ જે છે એ મારું ઘટ માધ્યમ છે અને ઉપરનું માધ્યમ છે પાતળું છે. એટલે પ્રકાશનું કિરણ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે આપણે લંબ ડ્રો કર્યો છે. આપાત કોણે લંબ સાથે બનાવેલો ખૂણો આપાત કોણ છે, એટલે લંબથી દૂર ખસે, આ ખસ્યું. ચલો ફરી હવે એવું કહે છે કે ફરી હું આઈ વધારું, ફરી મેં વધાર્યો આઈ અને આઈ ડેશ નામ આપ્યું તો હજી લંબથી દૂર તરફ ખસ્યું. હજી ફરી આઈ વધારો. હવે જે હું આઈ વધારું છું ત્યારે મારું કિરણ પ્રકાશના આ બે માધ્યમોને જુદી પાડતી સપાટી પર પરાવર્તિત થાય છે. અને એ વખતનો જે આપાત કોણ એને કહેવાય ક્રાંતિકોણ. શું કહેવાય એને? ક્રાંતિકોણ C. આગળ એના પછી હજી હું મારા આપાતકોણનું મૂલ્ય વધારીશ, એટલે કે હવે મારું પ્રકાશનું કિરણ એના માધ્યમમાં પરાવર્તન થશે અને આ વસ્તુ એને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. પરાવર્તનના બધા જ નિયમોનું અહીંયા આગળ પાલન થાય છે અને આપાતકોણનું મૂલ્ય એ IC કરતા કેવું હોવું જોઈએ? મોટું. એની કન્ડિશન છે. ટેક્સ્ટબુકની અંદર એક બહુ મસ્ત દાખલો આપેલો છે ઉદાહરણનો. એની અંદર ઓપ્ટિકલ ફાઇબરમાં કઈ રીતે પદ્ધતિ થાય અને કયો ખૂણો રાખવો જોઈએ, બહુ જ મસ્ત કોન્સેપ્ટ તમને ક્લિયર થશે. એટલે ટેક્સ્ટબુકની અંદર આપેલો ઉદાહરણ ખાસ એકવાર ગણવો. જૂના સિલેબસમાં પણ આ ઉદાહરણ હતો એટલે ખૂબ જ અગત્યનો છે આ ઉદાહરણ. બીજી વાત કરું કે ઓપ્ટિકલ ફાઇબરમાં આપણે જે પ્રકાશ આપણો જે પરાવર્તન થવાનો છે એની બહાર એક ક્લેડિંગ એટલે કે એક વધારાનું દ્રવ્ય લગાડવામાં પણ આવે છે. તો આપણું અહીંયા આગળ સૂત્ર આવું થશે, sin IC is equal to 1/n. એટલે કે એના પરથી એવું ખબર પડે કે જેના માધ્યમનો વક્રીભવનાંક વધુ એનો sin IC ઓછો. ક્લિયર થઈ ગયું? અને ડાયમંડ માટે છે 2.42, એટલે એનો sin IC ખૂબ જ ઓછો આવે છે, ટેક્સ્ટબુકની અંદર આપેલો છે. બરાબર? ત્યારબાદ આપણે પ્રિઝમ એટલે કે કાટકોણ પ્રિઝમની અંદર મારે પ્રકાશના કિરણો 90 ડિગ્રી કે 180 ડિગ્રીનું વિચલન કરાવવું તો જો આ AB કિરણો આયા જોઈ તમે, અને આ બે અહીંયા આગળ 90 ડિગ્રી રિફ્લેક્ટ થઈ ગયા, A ડેશ અને B ડેશ પરફેક્ટ 90 ડિગ્રીને રિફ્લેક્ટ કરી આપ્યા પ્રકાશના કિરણોને. રાઈટ? તો આપણને એવું હતું સમતલ અરીસો લો, પ્રકાશનું કિરણ આવે એની જ દિશામાં રિફ્લેક્ટ મારે, અથવા અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો તો કે કેન્દ્રિત કરે અથવા તો વિકેન્દ્રિત કરે. બીજી કોઈ પોસિબિલિટી આપણે નથી જોઈ કે 90 ડિગ્રી કે 180 ડિગ્રી ફેરવે એવી. જ્યારે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાની મદદથી તમે જોઈ શકો છો. જો આ કેટલા થયા, અહીંયાથી ગયા અને અહીંથી રિટર્ન થયા, 180 નું વિચલન થયું. ઇવન બે કિરણો AB છે એને ઉલટાવા હોય મારે, અહીં આગળ BA છે એને ઉલટા હોય ને A ડેશ B ડેશ કરો તો પણ પ્રિઝમની મદદથી થઈ શકે છે. આ ટેક્સ્ટબુકની અંદર ખાલી જાણકારી માટે છે. એની નીચે કોષ્ટક આપેલું છે એ પણ ખૂબ અગત્યનું છે. ઓપ્ટિકલ ફાઇબર. ઓપ્ટિકલ ફાઇબર માટે આપણને વાત કરી છે કે માધ્યમનો વક્રીભવનાંક આ છે ને મોટો રાખવાનો અને ક્લેડિંગનો દ્રવ્યનો વક્રીભવનાંક છે નાનો રાખવાનો. એક વખત મારું પ્રકાશનું કિરણ અંદર એન્ટર થયું એટલે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન જ થશે એનું. બરાબર? એટલે વાત કરી રહી છે કે ખૂબ ઉચ્ચ ગુણવત્તાવાળા ફ્યુઝ ગ્લાસ ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. બીજું એની મુખ્ય જરૂરિયાત બીજી અગત્યતા એ છે કે ઓપ્ટિકલ ફાઇબર બનાવવાની મુખ્ય જરૂરિયાત એ છે કે તેમાંથી લાંબા અંતર સુધી મુસાફરી કરી શકે છતાં પ્રકાશનું શોષણ ઓછું થાય. એટલે કે પ્રકાશ અંદર ને અંદર જ રિફ્લેક્ટ થાય છે, એટલે કોઈ એનર્જી લોસ થતી નથી, ટોટલ એનર્જી કન્ઝર્વ થાય છે. એટલા માટે કહે છે એને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. 1 કિલોમીટર સુધી પ્રસરણ પામે ને તો 95% વધારે, બોલ ઓછું નહીં કહેતા, શું કહે છે? 95% વધારે પ્રકાશનું પ્રસરણ કરી શકાય છે. ઓપ્ટિકલ ફાઇબર જોયો. ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગો પણ આપણે મેં અગાઉ ચર્ચા કરી લીધી. મેડિકલ ક્ષેત્રે ઓડિયો અને વિડીયો સિગ્નલ મોકલવા માટે, અત્યારે ઇન્ટરનેટની પણ મેં વાત કરી લીધી તમને અંદર. ઓપ્ટિકલ ફાઇબરના તમામ ઉપયોગો આવી જાય છે.
હવે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન રિલેટેડ એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. તો પહેલું છે, નીચેનામાંથી કયું કારણ હીરાના ચળકાટ માટે જવાબદાર છે? ભાઈ ઓનલી એન્ડ ઓનલી પૂર્ણ આંતરિક પરાવર્તન. કેમ? તો કે sin c ઇઝ ઇક્વલ ટુ 1/n અને હીરા માટે એ છે 2.42. એટલે કે ઓછા નાના ખૂણે પણ હીરાની અંદર મારું એક પ્રકાશનું કિરણ જશે, અંદર ને અંદર રિફ્લેક્ટ થયા કરશે, એના કારણે મને હીરો ચળકાટ વાળો દેખાય છે. પાણીમાં રચાયેલા હવાના પરપોટાના ચળકાટ માટે પણ પૂર્ણ આંતરિક પરાવર્તન જ જવાબદાર છે. આ તો અત્યારે ટોપિક ચાલે છે એટલે તમને એવું લાગે કે સાહેબ પૂર્ણ આંતરિક પરાવર્તન, પણ જ્યારે 14 ચેપ્ટરના એમસીક્યુ ભેગા થાય ત્યારે સમજવું થોડુંક અઘરું પડે. વક્રીભૂત કોણ ખાલી જગ્યા ન બને ત્યારે આપાત કોણ જે હોય એને કહેવાય માધ્યમનો શું કહેવાય? ક્રાંતિ કોણ. આપણે અંદર જોયું તો ખબર ને, આ ઘટ માધ્યમ હતું, આ પાતળું માધ્યમ હતું, અને અમારું બિંદુવત વસ્તુ હતું. અહીંથી આપાત થાય, થોડું બહાર નીકળે, અહીંથી આપાત થાય, થોડું બહાર નીકળે, પછી છેલ્લે આમ થાય. એટલે બે માધ્યમોને જુદી પાડતી સપાટી અગર આવે એને કહેવાય ક્રાંતિ કોણ. બરાબર. જે આપાત કોણ માટે વક્રીભૂત કોણનું મૂલ્ય 90 બને એને કહેવાય ક્રાંતિ કોણ. જે કિરણ માટે ક્રાંતિ કોણ 30 હોય, વક્રીભૂત એટલે કઈ અઘરું જ નથી. આમાં શું છે? sin IC ઇઝ ઇક્વલ ટુ 1/n. ચલો મૂકી દો. sin 30 ઇઝ ઇક્વલ ટુ 1/n. sin 30 એટલે કેટલા થાય? 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/n. તો n બરાબર કેટલા થશે? 2. n બરાબર 2 મારો સાચો જવાબ થશે. આપેલ માધ્યમનો ક્રાંતિકોણ 45 ડિગ્રી હોય તો એનો વક્રીભવનાંક કેટલો? કઈ વાંધો નહીં. sin IC ઇઝ ઇક્વલ ટુ 1/n. મૂકી દો. sin 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1/n. sin 45 થાય 1/√2 ઇઝ ઇક્વલ ટુ 1/n. વ્યસ્ત પ્રમાણ કરો. n બરાબર કેટલા આવશે? √2. એ મારો જવાબ થઈ જશે. આપણે મોસ્ટ ઓફ દરેક પદ્ધતિ પૂર્ણ આંતરિક પરાવર્તનને લગતા તમામ પ્રકારના જે એમસીક્યુ છે, ઘણા બધા પબ્લિકેશનો, બધું જ જોઈને અહીંયા આગળ તમારા માટે આ કોર્સ બનાવેલો છે. બરાબર. એક વખત તમે ચેપ્ટર નંબર 9 ના આ એમસીક્યુ સોલ્વ કરી નાખો એટલે તમારે બીજો કોઈ પ્રશ્ન રહેશે નહીં. જેમ વક્રીભવનાંક મોટું તેમ ક્રાંતિકોણનું મૂલ્ય ભાઈ sin IC ઇઝ ઇક્વલ ટુ 1/n. જેમ વક્રીભવનાંક મોટો એમ sin IC નાનો. વ્યસ્ત પ્રમાણ છે ભાઈ, એટલે કે ઓછું. રેડી? આગળ છે હીરા માટે ક્રાંતિકોણ કેટલો છે ભાઈ? 2.42. એટલે કે sin IC ઇઝ ઇક્વલ ટુ 1/n. એટલે કે 1/2.42 મૂકવું અને નેચરલ સાઇનમાંની કિંમત જો એટલે આવશે 24 ડિગ્રી અને 41 મિનિટ. કાચ હવાનો ક્રાંતિકોણ 42 ડિગ્રી છે. આ કાચમાં પ્રકાશનો વેગ કેટલો છે એવું મને પૂછે છે. બરાબર. ચલો, sin IC ઇઝ ઇક્વલ ટુ 1/n. હવે એ પણ તમને ખબર હોય છે કે n બરાબર શું છે? સૂત્ર આપણું C/V. રેડી? ચલો, ક્રાંતિકોણ છે 42 ડિગ્રી એટલે કે sin 42 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1/n એટલે C/V. રેડી? ચલો, હવે પ્રકાશનો વેગ એટલે કે વેગ v પૂછો છે એટલે કે c ગુણ્યા sin 42 ડિગ્રી 3 ગુણ્યા 10⁸ ગુણ્યા sin 42. sin 42 એક વખત નેચરલ સાઇનમાં જોવું પડશે. હા, આપણે એક વખત ઉભા રહો, જોઈ લઈએ ફોનની અંદર. sin 42 ડિગ્રી, sin 42 ડિગ્રીની વેલ્યુ છે 0.66 અને 0.66 ગુણ્યા કરીશું 3. મારો જવાબ આવશે 2. 2 ગુણ્યા 10⁸ 0.66 એને ગુણ્યા કરીશ એટલે 2 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 2 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પાણી અને કાચના ક્રાંતિકોણનો સંબંધ. ચલો, પાણી માટે પહેલા n ની વાત કરો મારી જોડે. પાણી માટે n શું છે? કતો જોઈ. 1.33. ગ્લાસ માટે કેટલો છે? 1.56, 1.52 જે લો તે. બરાબર. 1.5 લો તોય ચાલશે. ઓકે. કોનો n વધારે છે? હવે sin IC એટલે આપણું સૂત્ર શું કહે છે? કતો છે મને? 1/n. એટલે કે જેનો n વધુ એનો ક્રાંતિકોણ કેવો આવે? ઓછો. એટલે આપણે પહેલા લખી નાખીએ n ઓફ ગ્લાસ ગ્રેટર ધેન n ઓફ વોટર. તો અમારે પાંખ્યું બદલાવ હોય તોય ચાલે, જે બદલાવ એટલે કે C ઓફ ગ્લાસ અને C ઓફ વોટર લખી નાખ્યું. પાંખ્યું બદલાઈ દઉં, વ્યસ્ત પ્રમાણ છે એટલે C ઓફ ગ્લાસ કરતા C ઓફ વોટર મોટો છે. એ મારો સાચો જવાબ થશે. જ્યારે વ્યસ્ત પ્રમાણ હોય ને ત્યારે તમારે આને નહીં બદલવાનું, એક બદલવાનું. કાં તો લેસ ધેન ગ્રેટર ધેન બદલવાનું, કાં તો આ બેની પોઝિશન બદલવાની. હવે તમે આ બદલો ને પોઝિશન નહીં બદલો તો પાછું હતું એનું એ જ થાય. બરાબર. આગળ એના પછી પ્રકાશના કિરણનું પૂર્ણાંતિક પરાવર્તન થાય ત્યારે જ શક્ય બને કે જ્યારે પ્રકાશનું કિરણ પહેલા જ જોઈએ આપણે ક્યારે થાય
તો કે ભાઈ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાંથી જાય, રેરમાંથી ડેન્સર. ઓકે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે, તો ઘટમાંથી પાતળામાં 2 આપેલું છે મને. ઓકે, ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય 2 માં આપેલું છે. કઈ કન્ડિશન થશે આમાં મને કહો તો જોઈએ. આઈ નું મૂલ્ય, આપાત કોણનું મૂલ્ય સી કરતા કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. બી એ મારો સાચો જવાબ થશે. કાચમાંથી હવા જતા પ્રકાશ માટે કયા રંગનો ક્રાંતિકોણ લઘુત્તમ હશે? હો જોજો. પહેલા છે ને આપણે પ્રિઝમ યાદ રાખવાનું. એની અંદર આપણે પ્રકાશનું શ્વેત કિરણ આપાત કરતા હતા જાની વાલી પીનારા, એટલે કે જાંબલીથી રાતા સુધી જઈએ. રાઈટ? ઓકે. હવે આનો વક્રીભૂનો એન કેવો આવે? જાંબલી વધારે બેન્ડ કરે છે એટલે કે આનો એન સૌથી વધુ આવે. રાતો ઓછો બેન્ડ થાય એટલે કે આનો એન ઓછો આવે. ચલો, જાંબલી, રાતો, પીળો, લાલ એવું લખેલું છે ને. ઓકે, તો મોસ્ટ ઓફ આપણે રાતો ને લાલ આવી ગયો ને, જાંબલી ને લાલ આવી ગયો એટલે ચાલશે. ઓકે, તો કે એન ઓફ જાંબલી મોટો છે એન ઓફ રાતા કરતા અથવા તો લાલ કરતા. શું આપેલું છે અંદર? લાલ, રેડ, જે લખો તે. બરાબર? ઓકે, સાઇન આઈસી મુજબ આપણું સૂત્ર શું છે ભાઈ? સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 1/n, એટલે કે જેનો n વધુ એનો ક્રાંતિકોણ ઓછો. અને અહીં આગળ એમસીક્યુમાં આપણને શું પૂછ્યું? જોતો જો કોનો લઘુત્તમ હશે એવું પૂછ્યું છે. તો આપણે એન ઓફ જાંબલી એમનું એમ જ રહેવા દઈએ, એન ઓફ રેડ એમનું એમ એટલે કે લાલ રહેવા દઈએ, પાંખ્યું બદલાઈ નાખીએ ખાલી આમ. હા સોરી, સી ઓફ લખવાનું ને, સી ઓફ જાંબલી, સી ઓફ રેડ, અથવા આઈસી સી ઓફ જાંબલી, સી ઓફ રેડ, પાંખ્યું મેં બદલાઈ નાખ્યું આમનું આમ. એટલે કે કોના માટે લઘુત્તમ છે? તો કે સૌથી ઓછું ઓછો જાંબલી માટે. એટલે કે એન સૌથી વધુ એનો સી સૌથી ઓછો, અને એન સૌથી ઓછો એનો સી સૌથી વધુ. એટલા માટે જ મેં તમને પહેલા વાત કરી, યાદ કરજો, કે જે એની અંદર એન વધુ એનો સી ઓછો, અને એ પ્રકાશના કિરણને ફટાફટ બેન્ડ કરી શકે, અને પ્રકાશના કિરણને બેન્ડ કરવાની એની અંદર તાકાત વધારે છે એવું કહેવાય. અને તમે જુઓ ને પ્રિઝમની અંદર જાંબલીનો એન વધારે છે એટલે વધારે બેન્ડ થાય. જો રાતો એટલો બધો બેન્ડ થતો નથી. આગળ પછી સિલિકા ગ્લાસ ફાઈબરમાં 1 કિલોમીટર સુધી પ્રસારણ પામે તે ખાલી જગ્યાથી વધારે, એટલે કે 95% વધારે. આપણે બેઠું સેન્ટેન્સ આવ્યું હતું. ઓપ્ટિકલ ફાઈબરની કાર્યપદ્ધતિમાં ખાલી જગ્યા ઘટનાનો ઉપયોગ થાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન. આગળ એના પછી તળાવમાં એક માછલી કિનારેથી 6.3 મીટર અંતરે રહેલી છે. જોજો હો, આપણે હવે એક તળાવ લઈ લઈએ, એક વૃક્ષ લઈ લઈએ, માછલીનો આપણે કલર થોડો બદલી નાખીએ ભાઈ. એક સેકન્ડ, માછલી થોડી દૂર રાખો ભાઈ, એટલી બધી નજીક નહીં. આ માછલી છે. હવે એવું કહે છે કે કિનારા પરના એક ઝાડને જસ્ટ જોઈ શકતી હોય, એમ જસ્ટ જોઈ શકે. જોઈ ક્યારે શકે? તો કે આ ખૂણો મારો છે એ સી હોય, અથવા આઈસી લો, જે લખો છે આઈસી હોય ત્યારે. રાઈટ? તો હવે જોજો, હું ઝેડ બનાવવા જાઉં આમથી આમ ઝેડ, આ પણ કેટલો થાય? આ પણ કેટલો થાય? આઈસી થાય મારો. રાઈટ? આ જે મારું ડિસ્ટન્સ છે એને કહું છું હું આર, ડેપ્થ ને કહું છું હું ડી. તો કર્ણ મારો શું બને? √r² વત્તા d² બને. ઓકે, રેડી? જોઈ શકીએ તો તળાવમાં ઊંડાઈ કેટલા મીટર હશે? ડી મારે જોઈએ છે. બરાબર? અહીંથી અંતર કેટલું આપેલું છે ભાઈ? કિનારેથી 6.3 મીટર અંતર છે ભાઈ. કે તો 6.3 મીટર અંતર દૂર છે, અને આ ઝાડને જોઈ શકते એનો મતલબ પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે, થાય છે, થાય છે. અને પૂર્ણાંતરિક પરાવર્તન થાય ત્યારે સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 1/n કહેવાય. સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 1/n. ચલો, આ ત્રિકોણ મુજબ સાઇન આઈસી શું થશે એ મને કહો તો જોઈએ. સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ આ ત્રિકોણ મુજબ કહેવા જાઓ તો સામેની બાજુ r છેદમાં કર્ણ √r² પ્લસ d². ચલો, આ પરિણામ નંબર 1 અને 2 બંનેના સાઇન આઈસી ની હું સરખાઈ દઉં તો 1/n બરાબર શું થશે કહો મને? r/√r² વત્તા d². કઈ વાંધો નહીં, ક્રોસ ગુણાકાર કરી દો, કે √r² પ્લસ d² બરાબર nr. બંને બાજુ વર્ક કરી દો એટલે વર્ગમૂળ કેન્સલ આઉટ થઈ જાય. r² પ્લસ d² બરાબર n² r². ચલો, r ને આ સાઈડ લઈ જાઓ એટલે d² બરાબર શું થશે? n² r² માઇનસ r². કઈ વાંધો નહીં, r² કોમન કાઢી નાખો, એટલે કે r² ઇઝ ઇક્વલ ટુ શું આવે? n² - 1, એટલે કે 6.3 નો વર્ગ
ઇન્ટુ પાણીનો વક્રી પૂર્ણાંક છે 1.33 નો વર્ગ માઇનસ 1. આ બધાનું સાદુરૂપ આપવું એટલે આ ડી સ્ક્વેર છે મારું હજી. તો ડી કેટલો આવશે તો કે ડી મારો આવશે 5.52. અત્યારે આપણે સમય ના બગડે, વિડીયોની લેન્થ ના વધે એટલે સાદુરૂપ મેં જાતે આપી દીધેલું છે, પણ તમારે લોકોએ તો વ્યવસ્થિત ગણતરી કરીને લેવાનું. તો ગુજકેટને રિલેટેડ પણ કેવા કેવા એમસીક્યુ પૂછાઈ શકે છે એ પણ આપણે આની અંદર લેતા જઈએ છીએ. એકદમ સહેલા ચાલતા નથી. તો આપણે જેમ પહેલા વાત કરી હતી તમને કે ભાઈ તમને લોકોને કયા એમસીક્યુ સોલ્વ કરવા, કયા લેવલના એમસીક્યુ સોલ્વ કરવા, તો બધું જ લેવલ અહીંયા આગળથી તમને અમે આપીએ છીએ. બરાબર. તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 9 નો ત્રીજો ભાગ થાય છે પૂરો. ચેપ્ટર નંબર 9 નો ચોથો ભાગ છે આપણો લેન્સ અને એનું સંયોજન. તો ગોળીય સપાટી વડે થતું વક્રી પૂર્ણાંક, લેન્સનું સંયોજન, એ આપણે હવે જોઈશું ભાગ નંબર 4 માં. જય સ્વામિનારાયણ.